નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરીએ તો સુરતમાંથી ખેડૂતોના 5 પડતર મુદ્દાઓ સાથે 15મી જૂને કિસાન અધિકાર યાત્રા યોજાશે। ખેડૂત સંઘર્ષ સમિતિ, ખેડૂત કોંગ્રેસ અને ખેડૂત સમાજ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રા ઓલપાડના વડોલી વાંક ખાતેથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે કૂચ કરી ચૂકી છે। આ યાત્રામાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો કુલ 1111 ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચીને પોતાની રજૂઆત કરશે। આવતીકાલે ખેડૂતોનો આ કાફલો અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે પહોંચશે, જે ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે રાજધાની ગાંધીનગર પહોંચીને 5 મુખ્ય મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાના છે। આજે સરકારની વિરુદ્ધ ખેડૂતોની છે, તો અદાણી દ્વારા જે પાવરગ્રીડની ટાવર લાઈન નાખવામાં આવે છે અને એમાં નિરર્થક પ્રમાણે આપણે જે વોટર છે તે વોટર ખૂબ જ ઓછું આપવામાં આવે છે, તો વધુમાં વધુ વોટર મળે અને આ લાઈન ન જાય એના માટે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ। આજે સરકારની વિરુદ્ધ ખેડૂતોની છે, તો અદાણી દ્વારા જે પાવરગ્રીડની ટાવર લાઈન નાખવામાં આવે છે અને એમાં ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રા આજે ઉલપાડથી નીકળી છે અને ગાંધીનગર પહોંચવાની છે। ખેડૂત સમાજના પ્રમુખ છે અને આપણી સાથે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ આજે ઉલપાડથી યાત્રા કરવાની છે। કેવી રીતે તમારું રૂટ છે અને ક્યાં પહોંચવાની છે અને શું આપની માંગ છે? અમારી માંગ છે, અત્યારે ગુજરાતમાં 2 વર્ષથી વીજ ટ્રાન્સમિશન લાઇનનો મોટો ભારે પ્રોબ્લેમ છે, MSPનો પ્રોબ્લેમ છે, જમીન માપણીનો પ્રોબ્લેમ છે, પશુપાલક દૂધનો પ્રોબ્લેમ છે, નકલી ખાતર બિયાનો પ્રોબ્લેમ છે, ખાતરના વધારાનો ભાવનો પ્રોબ્લેમ છે। અનેક પ્રકારના પ્રશ્નો લઈને અમે આજે સુરત જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતમાંથી જે પ્રયાણ કરીએ છીએ। અમારે અત્યારે ઓલપાડ વડોલી વાંકથી નીકળી હાંસોટથી અંકલેશ્વરથી સમિયારા, ત્યાંથી નડિયાદ અને નડિયાદથી શાંતિપુરા ચોકડી અમારો રૂટ જવાનો છે અને શાંતિપુરા ચોકડીથી કાલે સવારના 11 વાગે ગાંધીનગર જવા પ્રયાણ કરીશું। અમારી આખા ગુજરાતમાં 1111 ટ્રેક્ટર લઈને અને લગભગ 50,000 ખેડૂતો પોતાની માંગતા મૂકવા માટે જઈ રહ્યા છે। જોયું કે ઓલપાડથી જે ટ્રેક્ટર યાત્રા નીકળી છે તે ગાંધીનગર પહોંચવાની છે આવતીકાલે અને ત્યાં ગાંધીનગર ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।